અહીંયા આવું બીજે ક્યાંય મન લાગતું નથી. બધાની હાલત આવી છે અત્યારે. ભલે બોલો બીજા. કયું ગામ તમારું અને નામ? રામવાડી રામ, મારા આશાપુરા માના રામ. રામ રામ. નામ તમારું? મારું ગામ પતંગડી, દાહોદ જિલ્લો, સિંગવડ તાલુકો. મારું નામ બારિયા પ્રભાતસિંહ છે. પ્રભાતસિંહ. હું ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. વાહ. તો તે વખતે હવે 2000ની સાલથી મારો દારૂ ચાલુ થયો. તો મારા નિવૃત્તિના સમયની તારીખ નજીક આવી, દારૂ તો સતત વધતો ગયો. રાતે ઉઠે તો રાતે મતલબ લગાવવાનું, મતલબ તમને કન્ટિન્યુ દારૂ પીવાનું જ મન થતું? દારૂ પીવાનું એ જ થતું હતું. કેમ કે બર્ફીલા ઇલાકામાં -25 ડિગ્રી સેલ્સિયસમાં ડ્યુટી કરવાની હોય, એટલે ત્યાં મેડિસિનના તौर પર અમે લેતા હતા. તો જ્યારે મારો નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે મને ચિંતા સતાવવા લાગી કે હવે મારો દારૂ કેવી રીતના છૂટશે. હવે તો મને આ ફોજ છોડીને મારે ઘરે જવું પડશે. તો ઘરવાળા તો ઉલટો મને દારૂડી આમ જ કહેશે. મેં કીધું હવે કેવી રીતના છૂટશે એમ. તો ભગવાનને પ્રાર્થના કરી તો થોડો કંટ્રોલ થયો, પણ પછી માતાજીના સાનિધ્યમાં આવ્યા પછી બિલકુલ દારૂ પીવાનું મન નહીં થતું કે નથી. નોનવેજ ખાતા હતા. ભલે રામ. નોનવેજ દારૂ બંધ. હા સાહેબ. હા માડી. રામ નામ જપો છો? હા રામ માડી જપે. ભલે રામ. રામ માડી. ખૂબ આશીર્વાદ. મારું ગામનું નામ મૂળ ગામ આંકલવા, લુણાવાડા, મહીસાગર જિલ્લો, અને નોકરી અત્યારે આણંદમાં બંને જણ સર્વિસ કરીએ છીએ સરકારી શિક્ષકમાં. પણ અમારે એટલી બધી મુશ્કેલી હતી કે એની માં કોઈ દુઃખની પાર નહોતું. પણ માના સાનિધ્યનો અમે વિડીયો જોયો એટલે મારા વાઈફે આવેલા છે ને બે બેબીએ છે, માં લાઈનમાં છે દર્શનમાં, બંને દર્શનમાં છે માં. એટલે એટલું બધું દુઃખ હતું કે માં કોઈને કહી શકાય નહોતી. સગાવાલા બધા છૂટી ગયેલા. 10 વર્ષથી ભૂવાપણી કરી અને અમે એટલા બધા પૈસા ખર્ચ્યામાં, એટલે આખી નોકરી જિંદગીનો પૈસો લોકો લઈ ગયા માં. હું એવી રીતના ફસાઈ ગયેલો માં કે જે 80-85 લાખના દેવામાં પઈ ગયેલો માં. તો માના સાનિધ્યમાં આવ્યા પછી મારું મકાન એક વ્યાજખોરે એટલે બિલ્ડરે પચાવી પાડેલું. પછી મેં માને પ્રાર્થના કરી કે માં કોઈની મા પ્રવચનમાં દરેક પ્રશ્નનું સોલ્યુશન આપ્યું અને સાનિધ્યમાં હું આવતો જતો રહ્યો. દર રવિવાર મોટા ભાગે મેં 11 રવિવારની માનતા લીધી. પછી મને ધીમે ધીમે માનો થોડીક શક્તિ આપી મનમાં, કે મનોબળ મજબૂત કરાવ્યું માએ કે બેટા તું ચિંતા ના કરી. સપને આવીને કહી મારી મહાકાળીને જાગૃત કરી. મહાકાળીને મને ઓળખાણ આપી કે તારી કુળદેવી મહાકાળી છે, ખોડિયાર છે, અને તું એ બંનેને સાથે રાખી અને બેટા તું ચિંતા ના કરીશ, હું જોડે બેઠેલી છું. હર પરે માં મને દર્શન આપતી રહી અને મેં ગાયોની સેવા, પક્ષીઓની સેવા અને કૂતરાઓની સેવા સતત કરતો રહ્યો. પણ માં મેં પછી જૂન મહિનામાં જ્યારે છેલ્લી ગાદી આપણી મે મહિનામાં ભરી, પછી મેં માને રામની ચોપડી મને આપણે બંધ થઈ ગઈ. એટલે પછી મેં વિચાર્યું કે માનું રામ નામનું રટણ કરું. એટલે પછી મેં સ્ટોરમાંથી ચોપડી આણંદ ખરીદી માં. તો મેં પહેલાં 50 ખરીદી હતી. પછી સ્કૂલમાં છોકરા મને જોયા જૂન મહિનામાં કે સાહેબ તમે લખો છો તો અમે પણ લખ્યા રામ નામ. તો મારી સ્કૂલના છોકરાઓ પહેલા ધોરણથી તે 8મા ધોરણના સુધી છોકરાઓ 164 ચોપડીના મંત્ર જાપ લખ્યામાં, અને બાકીના જે છોકરાઓ છે એ હજુ લખે જ છે. અને મેં 40 ચોપડી મેં પૂરી કરી, મારી દીકરી 1 ચોપડી પૂરી કરી. એમ કહીને અમે 24 લાખ માના કે માનું સાનિધ્ય ખુલે તો હું 24,51,000 મંત્ર માના રામ નામના જપને માના ચરણોમાં ધરીશ. એટલે માનું આજે સાનિધ્યમાં 24,51,000 મંત્રોનો હું જાપ આજે માના સાનિધ્યમાં અર્પણ કરું છું. અને માં મારે એટલી જ પ્રાર્થના અરજ છે કે માં તું સદાયને મારી 2 દીકરીઓને એડમિશન માટે મેં પ્રાર્થના કરી. નાની દીકરીને 12 સાયન્સમાં માં મેં કે એને ડૉક્ટરી લાઇનમાં મળે. એની ડૉક્ટરી લાઇનનું એડમિશન ખેડબ્રહ્મામાં આવ્યું, પણ મેં કહ્યું માં આણંદ જ મળે તો આણંદ જ એડમિશન. તો માએ BSc નર્સિંગનું આણંદ ઝાયડસ હોસ્પિટલમાં માં એડમિશન અપાયું, તે સરકારી હોસ્પિટલમાં માં અને સરકારી કોટામાં. એટલે માનું કોઈ પરચાનો મારે કોઈ પાર નથી. માં તો સપને આવીને કે દરેક ભાવિ ભક્તોને કહું કે માના ઉપર જે વિશ્વાસ ને શ્રદ્ધા છે, થોડીક પરીક્ષા થશે તમારી, દુઃખ આપશે માં તમને, તમારી કુળદેવી ખૂબ દુઃખ આપશે, પણ તમે મા ઉપર એક વિશ્વાસ કરી દેજો કે વ્યસન તો માએ વ્યસન તો કહ્યું, પણ જો તમે સાચું રામનું નામ રટશો તો રામના નામમાં એટલી તાકાત છે કે પથરા પણ તરી ગયા. એવી રીતના આ બધા આપણા પથ્થર જેવા છે, તરી નાખશે માં, તારી નાખશે. મારી ખુખાર મેરડી માની કૃપા છે. ખુખાર માના તો કોઈ પરચાની પાર નહીં. મારી સ્કૂલના છોકરોના ઘરના એમના વાલીઓ દારૂ પીતા તો લગભગ 100 વાલી દારૂ છોડીને ચોપડી લખતા થઈ ગયા. અને કે સાહેબ તમે ચોપડી મોકલાવો તો અમે ચોપડી તમને આપું. તો હું ચોપડી આપતો જ
રહ્યો છું અને ચોપડી લાલ પેન અને લાલ પેનથી જ બધા છોકરાઓ સુવાચ્ય અક્ષરે રામ નામનું રટન કરતા રહે છે અને માં હજુ ચાલુ જ છે અને મેં નક્કી કર્યું કે માં ગમે તે થાય પણ ચોપડીઓ મારે છોકરાઓને જ્યાં સુધી થાય ગામમાં પણ વેચું છું માં. અને ગામ એટલું બધું દારૂડિયું હતું પણ લોકો એટલા બધા સુધરી ગયા કે રામ નામનું ખુખાર મેડીમાંનું નામની વાત જ ના થાય. જ્યાં જુઓ તો માના ગામે ગામ અને માં તારા નામથી મેં એક ચબૂતરો ગામમાં તો લુણાવાડા બાંધવાનું નક્કી કર્યું છે કે પક્ષીઓને ચણ નાખવા માટે એક ચબૂતરો મારી જમીન છે ખેતીની ત્યાં બાંધીશ. આ એવા અનંત છે ને કે માણસ આખી રાત બોલ બોલ કરે તો પતા નહીં. પણ શિક્ષક છો તમે, હાલો માઈક હાલો. હા માં શિક્ષક છું માં. શેના શિક્ષક છો? પ્રાથમિક ગવર્મેન્ટ શિક્ષક છે બંને જણમાં. સરસ સરસ. જો શિક્ષક થઈ અને તમે કેમ આમાં વિશ્વાસ કર્યો? હા માતાજી ઉપર માં વિશ્વાસ કર્યો માં. અમને રામ નામથી માના એક સાનિધ્યમાં પ્રવચન વિડીયોથી સાંભળ્યો પછી અમે રાત્રે માં ઊંઘ ના આવે એટલે રાત્રે વિડીયો જોયા જ કરતા અને મારું મકાન પેલા લઈ વિડીયો લીધું. જોયા હા. પછી તમને મારી વાતોમાં મારી પ્રવચનમાં તમને આનંદ આવવા લાગ્યો આનંદ આવવા કે લાગ્યો આ સત્ય બોલે છે, હા માં. આત્મા સ્વીકારે. હા માં. સત્ય એવું હોય હા માં. કે તમારી આત્મા ગ્રહણ કરે, સ્વીકારે. હા માં. અરે વાત તો સાચી છે. હા માં. કેવું અંદરથી હા માં. હારું જે હોય એ માતાજી હા માં. આપણે નહીં ઓળખતા હારું પણ વાત તો સાચી કરે છે. સાચી માં. એ આત્મા સ્વીકારે. હા માં. એનો મતલબ મારી વાત સત્ય છે. સત્યમાં. તમારે અંતર આત્મામાં એ વાત ઉતરી હા જાય. માં. તમે આ વાત પકડી પશુ પક્ષીની સેવા, હા માં. ગાયોને પુંદાન હા માં. ઘાસ ચારો નાખવાનો હા માં. અને આ રામ રામ નામ, નામ માં. આ રામ નામના પ્રતાપથી આખું જીવન પરિવર્તન થઈ ગયું હા માં. અને જયેલું બધું પાછું આવી હા ગયું. ખરું માં. તો આ એનો પુરાવો બીજો કે રામ નામ જપ કરવાથી હા માં. કોઈ દાણા કશું ફેદવાની જરૂર નહીં, કોઈ મારી જોડે બેઠક કરવાની જરૂર નથી, કોઈ મારી જોડથી માથે હાથ મેલાવવાની જરૂર નથી. હા માં. તે મિલાયો કેવા ના માં. ના માં. પૂછો એક પણ વાર નહીં માં. એક કેવા નહીં ને? એક વાર નહીં માં. કોઈ વાર મને પૂછવા આવ્યો? ના માં કોઈ વાર નહીં. કોઈ દાણા જોડાયા? ના માં. કોઈ અહીં કશું કોઈ કઈ દ્યું? ના માં. કોઈ દા સ્ટેજ ઉપર આવ્યો? ના માં. પહેલી વાર આવ્યો? પહેલી જ વાર માં. આ પહેલી વાર આવ્યો અને આટલો અનુભવ આખું જીવન પરિવર્તન થઈ પરિવર્તન ગયું હોય તો હું માતા એવું કહું છું કે મારા આશીર્વાદની જરૂર નહીં, ખાલી રામ રામ ને રામ કરી જો. રામ માં. રામ. બહાદુરી થોડી બતાવી જો, હા માં. પરાણે કરી જો. હા માં. આ 24 લાખ એટલે તો જો મને એટલો બધો આનંદ થયો હા માં. કે એની કોઈ વાત નહીં. હા માં. કે શું આપી દો તને? માં હવે તારી કૃપામાં. મારો ભગવાન આપી દીધો એનાથી શું મોટું છે? બસ માં. રામ. હવે માતાજી આનું શું કરશો એવું થાય ને તમને? આ રામ નામમાં જેમ તમે પૈસા સાચવો છો ને, બેંકમાં, લોકરમાં, ગમે ત્યાં, કબાટમાં, ઉસેંગા નીચે, એવી રીતે હું માતા આ રામ નામ તમે જે લખીને આલો છો ને આના ભાવથી પ્રેમથી સ્વીકારી અને રામ નામ રૂપી ધન માની અને માતા ભેગું કરીશ પટેલ. આ ધન એટલું બધું ભેગું કરીશ કે એક દાડો પૂછશે કોઈ દુનિયા કે તમારી જોડે કેટલી મિલકત છે, એ દાડ ગોડાઉન ભરી ના બતાવું તો હું રહું મારી મેલડી નહીં. રામ મળે રામ. પછી એની મિલકત રામ નામ રૂપી ધનની. આ રામ નામ રૂપી ધન એવું છે કે દુનિયાની કોઈ કરન્સી, કોઈ ડોલર, કોઈ રૂપિયો આના એક રામ નામની તુલના કરીએ કે આ જે કિંમત જાણતું હોય ને એના આની કિંમતની ખબર હોય. અમદાવાદથી આવીએ છીએ. અમારું આખું ગ્રુપ ભજન મંડળનું છે. વાહ. આખું અમે કૃષ્ણ ભગવાનને માડીને મળાવવા લઈને આવ્યા અને અમે વર્ષ પહેલાં મેં માનતા રાખી હતી માં કે મારા આ જ કાનુડો જોઈએ છે માં. મામા. તો કે મળી જશે ને તો હું મળાવવા માડીને જોડે લઈને આવીશ કીધું. અને આમ હું મથુરા ગયો તો વર્ષ પહેલાંમાં એ માતાજી માટે હરખથી લઈને આવ્યો છું. બસ આટલું. અને માડી માટે ચૂંદડી અને ગયા રવિવારે માડી. આવો ભાવ થવો કેમ થયો તમને? ગયા રવિવારે માડી તમારે ત્યાંથી સાનિધ્યમાંથી ચોપડી લઈ ગયો તો માં. અઠવાડિયું આવતામાં ફરી દીધું છે માં. ગુનાગરના થયા છે માં, તું જોણસ માં. અને માં આટલા થવા પાછળ પણ તારી ચૂંદડી મોમાં લીધા. તમારી આ ભાવના તમારે સુખ પ્રદાન કરશે, આગળ જતા ખૂબ સુખ પ્રદાન કરશે.
વાહ, માં વાહ. બીજું કશું નહીં જોઈતું માં. અને તમે કાનુડા લાયા છો, હા માં. એ પણ બાળ સ્વરૂપ મામા લાલો. માં બીજું કશું નહીં જોઈતું, બસ મને મારી જો જોગણી તો ખરા મારા ભગવાનની રચના તો જો પટેલ, તમને એ મૂર્તિ દેખાય છે, પણ હું માતા એવું કહું છું કે મારા દીકરાના જન્મ દિવસ ની શુભકામના આળવા માટે બાલકૃષ્ણબેન આવે છે, મારી બીજું એ મથુરાથી. લાવો, એ પણ મથુરાથી મથુરાથી, અને બીજા અયોધ્યાથી રામ. ભગવાન રામ સન પણ ચુમા રામ. મારી બીજું કશું કઈ જોઈતું નહીં માં. ધન દોલત મારી જમીન જાયદાદ કશું જોઈતું નથી માં. બસ મને મારી જોગણી મારી ભક્તિ હાલ દેજો માં. ભલે. અને બસ આવી રીતના મારું મંડળ હલાવજો માં. બસ અને આ ચુંદડી લાવ્યો તો માં. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય, સત્ય ગુરુદેવની જય. આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જે એ ફરી મળે કે ના મળે માડી, ફરી મળે કે ના મળે મારો, આટલો જન્મ સુધારો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જે. મોહ માયામાં જીવડો ભરાણો, તેને આપ સમજાવો જે. ખુખાર મેલડી માં અમને ભણાવો, ખુખાર મેલડી માં અમને ભણાવો, આ તમને ઓળખાવો ગુરુજી મારા, આટલો જન્મ સુધારો જે. આટલો જન્મ સુધારો ગુરુજી મારો, આટલો જન્મ સુધારો. લોકર મેલડી માતની જય, રામચંદ્ર ભગવાનની. પેલું તો એનું સમર્પણ છે મારા પ્રત્યેનું, એટલે હું બોલવા દઉં છું. એનો ભાવ છે ખૂબ. એને જીવન સમર્પિત કરી દીધું કે માં, મારું તોય તારું તોય તું, મારું તોય તું, તું મારી ગુરુ માં, તું કે ને એ જ કરવાનું. હું કોઈનું નહીં માનું. એક સમય ભગવાન આવશે ને તોય નહીં માનું. એવો ભરોસો છે. એને સમર્પણ કર્યું હોય ને એને મારા જેવી માતા આવા અવસર આલે. એના ભાવ હતો, તેને શું અનુભવ થયો, શું પરચો મળ્યો, કે કેવા રૂપમાં દર્શન થયા મારા, કે હું વર્ષ પહેલા આવતો તો પછી આમ ચોમાસું હતું ને વરસાદ બહુ આવી ગયો તો માનીનો માટે આમ દરબારમાં બધી જગ્યાએ આખા અમદાવાદમાં ગયો તો, પણ એને પાણી બાણી બધું ભરાઈ ગયું હતું ને ગાડી પણ બંધ રહી હતી. તો હું વર્ષ પહેલા બંધ થઈ ગયો તો અહીંયા આવતો. પછી અને એ વર્ષ પહેલા અહીંયા માળીના બારેજામાં પણ આવતો, બંધ થઈ ગયો. અને સપના પણ મારા પહેલા આવતા હતા. માળી અહીંયા આવતો હતો ને ત્યારે આવતા હતા, અને અહીંયા બંધ થયો એટલે સપના પણ બંધ થઈ ગયા. અને મેં મારી મમ્મીને કીધું હતું કે માડી, કે મેં માડીનું સાનિધ્ય હમણાંથી જતો નહીં તો મને સપના પણ નહીં આવતા. ને માડી પહેલાં તો હું રસ્તે જતો હતો ને તો મેલડીમાં ફોટા, ખુખાર મેલડીમાં ફોટા એ પણ આવતા હતા. તો હમણાં કશું નહોતું તો મેં મારી મમ્મીને ઓરતો કરીને મેં કીધું કે માડી, મને ખુખાર મેલડીમાં સપને પણ નથી આવતા અને દર્શન પણ નથી આવતા. આમ અંદરનો અંદર મૂળજાતો તો માડી, અંદરનો અંદર મૂળજાતો હતો બહુ, કે માડી મને મળવા કેમ નથી આવતા ને સપનામાં કેમ નહીં આવતા. તો માડી આ મહિના પહેલાની જ વાત છે. માડી એક ડોશીના રૂપમાં આવ્યા હતા. ડોશીના રૂપમાં આવીને એમ કીધું કે કોઈ હોય તો આપો કે મને, અને કે તમારું ખુખાર મેલડીમાં ભલું કરે. એટલે હું સમજી ગયો કે સાક્ષાત મારી માડી જ મળવા આવી છે મને. બસ બસ મારી માં, હવે મારે કશું નહીં જોઈતું માં. તું જેવી નર મારી માં મારા ઘેર મને મળવા આવી, મારી ખબરું કરવા આવી માં. બસ મારી જોગણી માં મારા બસ હવે એની ઓગળી ઝાલી મને ભલે ભલે મારી માં બીજું હવે કઈ નહીં જોઈતું માં. ભલે. માં તું મને નહીં પરણાવે કશું નહીં હાલે તો એમ જ ચાલશે. મેં તારા જીવન મારી ભગવાન માતાજી માટે મેં સમર્પણ કરી દીધું છે માં. બસ આ સમર્પણ જ તમારો ઉદ્ધાર કરી દે છે. માં કશું નહીં જોઈતું, આ સંસારની મોહ માયા કશું નહીં જોઈતી. બસ મારી માં
તું છે મારી માં એ જ બરાબર છે માં. જો દીકરો નાનો બાળ એની માં રમકડા રમવા આલે અને એની માં વાહણ ધોતી હોય કે કપડાં ધોતી હોય, દીકરો રોયો, એની માએ શું કર્યું? રમકડા આલ્યા, લે રમ. અને દીકરો જો રમકડામાં રાજી થઈ ગયો ને તો માં ઊભી થઈને એને તેડવા જાય નહીં. પણ જો એ દીકરો એ રમકડા આલે છતાંય રાજી ના થાય ને તો માં છે ને ઊભી થઈ અને એને તેડી અને એને ખોરામ લે ને. એવી રીતે હું માતા કદાચ ગમે તેવું ગાડી બંગલા બધું આલું પણ એને તે રાજી ના થાય ને, એના માટે મારી ભક્તિ ના કરે ને, મારે કશું નહીં. એના માટે એને મારો ખોરો મળે, આ મારી બસ કૃપા માં, મળે. બસ માં. ભલે